શું નામ આપનું? કંસારા ઉષાબેન। જી, આપ અહીંયા શું માંગ લઈને આવેલા છો? અમારા પગાર વધારા માટે માંગ લઈને આવ્યા છીએ। જી। સપ્ટેમ્બર 2025 થી વધારો કર્યો છે, અમલમાં આવી ગયો છે, હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે। અમે કેસ જીતી ગયા છીએ તો આ લોકો વધારતા નથી તો એને કરવાનું શું છે? અમારું શોષણ કરવાનું છે આંગણવાડી વાળાનું। આંગણવાડી વાળા બહેનો એક આંગણવાડી દીઠ 100 સંખ્યા બેઠી છે, 60 થી ઉપર કોઈ આંગણવાડીમાં નીચે સંખ્યા નથી। અમારે પૂરક પોષક આહાર દેવાનો, પૂર્વ પ્રાથમિક શિક્ષણ દેવાનું, આંગણવાડીને હાચવવાના, સગર્ભા લાભાર્થીને બધાને કિશોરીને હાચવવાના, તેમ છતાં અમારો પગાર વધારો કરતા નથી। બીજા બધાના પગાર વધારા અમલમાં આવે ને તરત બીજે જ દિવસે એના ખાતામાં આવી જાય છે। અમારા 6 મહિના થઈ ગયા છે, હજી લોકોએ પગાર અમારા ખાતામાં આવ્યો સપ્ટેમ્બરમાં દઈ દેવાની મોદી સરકારે વાત કરી હતી, હજી કેમ કોઈએ વધારો કર્યો નથી? કેમ કોઈને ધ્યાનમાં નથી આવતું? અમે પાયાના કર્મચારી છે, પાયો તો અમારો ખડભડી ગયો છે, પાયાને તો કોઈ ધ્યાન નથી દેતું તો બિલ્ડિંગ કેમ ચણાશે? આ સરકારને કેમ નથી દેખાતું? બીજા બધાનું કેમ બધાનું દેખાય છે? કેમ કોઈને ખબર નથી પડતી? કેમ બધા કઈ ધ્યાન નથી દેતા બહેનોનું? કોઈ બહેનોનો વાત આવે તો સરકારને ખજાને ખોટ પડી જાય છે, બીજા કોઈને ખજાને ખોટ નથી પડી જતી? કેમ બધાની તિજોરી ખાલી થઈ જાય છે? કેમ કોઈને ખબર નથી પડતી? જી, હાઈકોર્ટમાંથી શું ચુકાદો આવ્યો છે? હાઈકોર્ટમાંથી 2025 થી એપ્રિલ થી ચુકાદો આવી ગયો છે કે 6 મહિનાનું એરિયન સપ્ટેમ્બરમાં દઈ દેવાનું છે બહેનોને, અને હેલ્પરનો પગાર 20,300 અને વર્કરનો 24,800 કે કોને દીધો છે? હજી કોઈ ધ્યાન નથી દેતું. કેમ કોઈને ખબર નથી પડતી? કેમ બધા અમારે કેમ અહીંયા રોડ ઉપર આવવું પડ્યું છે આજ બહેનોને? અમારું કેમ શોષણ કરે છે? રોડ ઉપર કેમ અમારે બહેનોને ઉતરવું પડ્યું? અમે કઈ કામ નથી કરતા, ટોટલી કામ કરીએ છીએ। આપની તંત્ર પાસે શું માંગ છે? તંત્ર પાસે અમારો પગાર વધારો ને અમારી કામગીરીનું અમને મહેનતાણું આપે, અને ગમે ત્યારે મીટિંગ રાખે ને અમને મીટિંગના અમને ભાડું આપે। મીટિંગમાં એ મહિનામાં 4 વખત બોલાવે, વાં બોલાવે ને વાં બોલાવે ને વાં બોલાવે, નથી કઈ કામ કરતા। બીજા બધાને કેમ ખાતામાં પૈસા આવી જાય છે? કેમ કોઈ મીટિંગના પૈસા નથી દેતા? કેમ કોઈને ખબર નથી પડતી કે આ બહેનોને ભાડાના પૈસા જોઈએ? આગામી સમયમાં જો આના વિરુદ્ધ જો કાંઈ હાવ બંધ, જડબે સલાક ખુલશે જ નહીં। પગાર વધારો નહીં થાય ને તો આંગણવાડી રાજકોટ કોર્પોરેશનની એકય આંગણવાડી નહીં। આપે ક્યાં રજૂઆત કરેલ છે? આ રજૂઆત 2018 થી કરેલી છે। એટલે મીન્સ કે કઈ જગ્યાએ કરે? બધે કરી દીધી છે, રાજકોટ કોર્પોરેશન કરી દીધી છે, ગાંધીનગર કરી દીધી, દિલ્હીથી તો ચુકાદો આવી ગયો છે। કેમ કોઈને ધ્યાન નથી આવતું? ત્યાંથી આપને શું પ્રતિકૃતિ મળી? અમને કઈ પ્રતિકૃતિ જ નથી મળી, કઈ આમ કામ કરો ને મોજ કરો, અને એટલે જ અમારે રોડ ઉપર આવવું પડ્યું। અમારું શોષણ થાય છે આ બહેનોનું। ઉપરથી આપણને સાહેબ શ્રી શું જવાબ આપે છે? કઈ જવાબ નથી દેતા। તમારો પ્રશ્ન પહોંચી જાય, તમારો પ્રશ્ન પહોંચી જાય, ક્યાંય કોઈ પ્રશ્ન ફાઇલો એમને થપ્પા પડ્યા કોર્પોરેશનમાં। કોઈ સમય આપેલો છે? કોઈ કઈ સમય જ નથી આપ્યો। મન પણ એમ કરે બધા હોવાની રીતે। હાઈકોર્ટે આપ્યો એ પૂરું કે હવે અમારું કઈ નહીં। હાઈકોર્ટ વાળા કોઈ જવાબ ન દેતા, કોર્પોરેશન કોઈ ધ્યાન ન દેતું, બહેનોનું શોષણ કરે એટલે જ બહેનોને અહીં રોડ ઉપર ઉતરવું પડ્યું। આગામી સમયમાં આપની શું ભૂમિકા રહેશે? આગામી સમયમાં અધિકારીઓના પગાર 1લી તારીખે થાય ને અમારો પગાર 1લી તારીખે થાય, અને અમારો પગાર ફૂલ આવે, વધારો આવે, અને નકર આંગણવાડી બંધ જ રહે। આંગણવાડી ખોલવાની થતી નથી કોઈ। પગાર વધારો થાય ને તો કોઈ આંગણવાડી, અને આ છે ને દિલ્હી સુધીના પાયા હલબલી જવાના છે। હવે બહુ થયું। મોંઘવારી એટલી વધી, તમારે બધાને ખાતામાં જોઈશ તો અમારે નથી જોતા? એવા હાટું બાયું કામ કરે છે। બાયું એમને બધાને કામ કરવા પૈસા હાટું કઈ કામ કરે, અમે અમારા હક હાટું ઉતરે છે। સંસદમાં કેમ બધાના પગાર થાય છે? ભાલા વાર ઉલરે તોય એની આ બધા તો કેમ કોઈને ધ્યાન નથી દેતા? અમારો 25-40 હજાર પગાર નથી, અમારો કઈ એવો બધો પગાર છે? 5,000 રૂપિયામાં હેલ્પરને 10,000માં વર્કર કરે છે કામ, કોઈને કેમ ખબર નથી પડતી? અને 60-100 ની સંખ્યા લઈને આંગણવાડી બેઠા, અટાણે એક છોકરો હાચવામાં 4 આપ આ બાબતે ક્યાં રજૂઆત કરવા જઈ રહ્યા છો અત્યારે? અમે રજૂઆત અટાણે બધે સુધી કરવા જઈ રહ્યા છે। દિલ્હી સુધી જાય છે, કોર્પોરેશનમાં જાય છે, ગાંધીનગર જાય, જ્યાં જવું હોય ત્યાં। અટાણે અહીંથી જ બેનો બસ ભરાવા તૈયાર છે દિલ્હી જવું હોય તો।